પુંડરીક રાજાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ, ભગવાને કીધું કે હે મહારાજ, ગત જન્મમાં તમે બ્રાહ્મણની સંપત્તિની ચોરી કરેલી. અને ભાગવતજીની કથા સમજાવે સાહેબ. જે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ચોરી કરે છે એના જીવનમાંથી ઘણી પેઢીઓ સુધી દરિદ્રતા જતી નથી સાહેબ. બને તો ભગવદ અનુગ્રહથી પ્રારબ્ધ કર્મ ઉજળ્યું ના હોય તો ભગવાનની કૃપાથી દરિદ્રતા ટળે એવો વિચાર કરવો. બાકી મેં ઘણાને જોયા છે, જે લોકો સંપત્તિની ચોરી કરે છે, અન્યનું લઈ લે છે, જૂઠું બોલે છે, એની પરિસ્થિતિ અંત સમય સુધી ખાલી દાળને રોટલો નીકળે એટલી જ ભગવાન આપે છે. ભગવાને દુર્ગ રાજાનો ઉદ્ધાર કર્યો અને સામાન્ય એ બ્રાહ્મણના ગૌશાળાની ગાય દુર્ગ રાજાને ત્યાં આવી ગઈ હતી. દુર્ગ રાજાએ ખાલી આપવાનું ના કીધું, બ્રાહ્મણને દુઃખ થયું એટલે બ્રાહ્મણ બોલી ના શકે. એટલે ગાયનો દોષ જે લાગ્યો એટલે ગાયની ગૌદાન ચોરીનો આડ દુર્ગ રાજા પર આવ્યો. અને હું તો ઘણી વાર ભગવાન જે આપે હું આનંદ માનો સાહેબ. ખોટું બોલવાથી, ખોટું લેવાથી બહુ લાંબુ નથી ચાલતું. કેમ ભાઈ, જેના વડીલ આખા ગામનું કરી નાખે, તમે જોજો દાખલા, જેના વડીલો આખી દુનિયાનું કરી નાખે તો એને ત્યાં ભગવાન એવો છોકરો મોકલે, છોકરો જ બાપનું કરી નાખે. કુદરતનો નિયમ જ છે સાહેબ. અને હું તો ઘણી વાર કહું, નવરાત્રમાં 9 દિવસ માં ભગવતીને શેરડીના રસનો અભિષેક કરો. દર શુક્રવારે અને પૂનમે ભગવાન શિવજીને દાડમના રસનો અભિષેક કરો. લક્ષ્મી આપોઆપ માં ભગવતી કૃપા કરીને તમારે ત્યાં પધારશે. અને જેના ઘરમાં શ્રીયંત્રની પૂજા થાય છે, જે લોકોમાં ભગવતી શ્રીયંત્રનું પૂજન કરે છે, એને મારી એક વિનંતી છે, ખોટું લાગે તો માફ કરજો. જે લોકો શ્રીયંત્રનું પૂજન કરે છે એ વ્યક્તિએ કોઈ પણ દિવસ શેરડીનો રસ પીવો નહીં. એ શેરડીનો રસ પીવે છે એમાંથી લક્ષ્મીની યોગ્યતા નથી. જે લોકો શ્રી વિદ્યાના ઉપાસકો છે, માં ભગવતી આજે પણ અમે ઘણી વાર નહીં એટલે નહીં, આજે પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ, માં ભગવતી મીનાક્ષીના હાથમાં એક હાથમાં શેરડીનો દંડો છે અને એક હાથમાં પોપટ છે. હા, બને નાની દીકરીઓને શેરડીનો રસ પીવડાવો. પણ જે ઉપાસકો છે, જેને ત્યાં નિત્ય શ્રીયંત્રની માં ભગવતી શ્રી વિદ્યાનું પૂજન થાય છે, એની એક વિનંતી છે. એ પછી કરુણા થઈ. અને ભાગવતજીનો એક નિયમ, બને તો ભાઈ મર્યાદામાં રહો, કોઈનું ખોટું કે ચોરી કરીને લેશો નહીં.